નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો છેલ્લો ટોપિક છે. ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં, આપણા ઓનલાઈન ક્લાસમાં, આપણી યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં. બરાબર છે? ચાલો હવે થોડું ઘણું બાકી છે, આપણે જોવાના છીએ. જે આપણા 8મા ચેપ્ટરમાં નાના થોડા ઘણા પ્રશ્નો બાકી રહી ગયા હતા તે જોવાના છીએ. આ ઉપરાંત ચોપડીના અમુક સિલેક્ટેડ ઉદાહરણો પણ જોવાના છીએ. આ ઉપરાંત એક નવી 2-3 નોંધ છે એ તમને કહેવાની છે. એ પછી આ ચેપ્ટર આપણું પૂર્ણ થશે. તો એવી આશા રાખું છું કે તમે આ ચેપ્ટરને એન્જોય કરીને ભણ્યા છો, તમે એકદમ સાદી સરળ ભાષામાં સમજી ગયા છો, તમને મજા આવી ગઈ છે. દાખલા તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી જ લીધા છે. થોડું ઘણું બાકી છે, થોડી ઘણી જે કાંઈ ભૂલો છે હમણાં આ વિડીયોમાં આપણે જોઈ લઈશું. ત્યાં સુધી ચાલો તમે જે કંઈ લખેલું છે તે એકવાર જોઈ લો. તમે ચોપડો સાથે રાખી લો, સૂત્રો સાઈડમાં સાથે રાખી લો. બરાબર છે? તો ચાલુ કરીએ આપણે જે છેલ્લો ટોપિક, જે છેલ્લા પ્રશ્નો બાકી રહ્યા છે, બસ એ જ જોવાના છે. બાકી આ ચેપ્ટર ઓલમોસ્ટ ડન. બરાબર છે? ચાલો ત્રિકોણમિતિનો પરિચય, છેલ્લો આપણું જે બાકી હતું ત્યાંથી શરૂઆત કરીએ. છેલ્લો દાખલો જ્યાં અટકા હતા ત્યાંથી ફરીથી શરૂઆત કરીએ. સાબિતીનો પ્રશ્ન છે, નિત્યસમ છે. બરાબર છે? તો ચોપડો સાઈડમાં ખુલ્લો રાખજો. નિત્યસમ, સાઇન કોસ, બરાબર, વ્યસ્તવાળા સૂત્રો એ બધા જ સાથે રાખજો. જોવા પડશે. બરાબર છે ને? અત્યારે જોઈ લેજો, પરીક્ષામાં જોવાનો મોકો નહીં મળે. બરાબર છે ને? ચાલો નીચેના નિત્યસમો સાબિત કરો. ડાબી બાજુ બરાબર, જમણી બાજુ ચેક કરો. ડાબી બાજુ શું આપેલી છે તમને? વર્ગમૂળ આવ્યું સર, 9 આવ્યું. વર્ગમૂળ વાળી સંખ્યા આવે તો ગભરાવાનું નથી. ચાલો શરૂઆત તો કરીએ. ડાબી બાજુ બરાબર, વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ. વર્ગમૂળ આવ્યું હોય તો ગભરાવાનું ના હોય. સમીકરણ કરી નાખો એટલે વર્ગમૂળ હમણાં જો છુમ. બરાબર? ચાલો સમીકરણ કરવાનું હોય તો વર્ગમૂળવાળી સંખ્યા, જે સંખ્યા છે એવી ને એવી સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવાનો હોય. બરાબર? સમીકરણ ધોરણ 9 છેદમાં જો 1 માઇનસ સાઇન એ છે ને, તો સંખ્યા એની જ 1 અને સાઇન એ, ખાલી નિશાની માઇનસની જગ્યાએ પ્લસ કરવાની. 1 પ્લસ સાઇન એ છેદમાં 1 પ્લસ સાઇન એ. યાદ છે ને? ભૂલી નથી ગયા ને સમીકરણ? બરાબર છે ને? ચાલો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. 1 પ્લસ સાઇન એ, 1 પ્લસ સાઇન એ, બેનો ગુણાકાર, બે સરખું છે એટલે 1 પ્લસ સાઇન એ આખા કાઉન્સનો વર્ગ આવશે ભાઈ. બરાબર છે ને? સરખી સંખ્યાનો ગુણાકાર સરખી સંખ્યા સાથે કરો તો ઘાત વધતી જાય. બરાબર? એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સનો વર્ગ. સેમ રીતે બે વસ્તુ સરખી છે એટલે આખાનો વર્ગ કરી દીધો. ચાલો નીચે સમીકરણ કરો એટલે આપણે 9મા ધોરણથી શીખતા જ આવ્યા છીએ. છેદમાં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ જ થવાનો છે. બરાબર? હવે મારે તમને કહેવું ના પડે. 1 માઇનસ સાઇન એ, 1 પ્લસ સાઇન એ, પહેલું પદ એટલે 1, 1નો વર્ગ 1. બરાબર છે? માઇનસ સાઇન ગુણાકારમાં સાઇન અથવા તો બીજા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એ. હવે જે વર્ગમૂળ છે એ અંશ અને છેદ બંનેનું છે. અંશમાં તમે માર્ક કરો, આખો કાઉન્સ છે ને એની 2 ઘાત છે. જોજો, આખો કાઉન્સ છે એની 2 ઘાત છે. તો અંશનું વર્ગમૂળ દૂર થાય. કેમ? તો કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાનો વ્યસ્ત થયા. બરાબર? એટલે વર્ગમૂળ દૂર થઈ ગયું તો ઉપર વધ્યા 1 પ્લસ સાઇન એ અંશમાં. બરાબર? હજી છેદમાં તો હજી વર્ગમૂળ રહેશે. ઉપર વર્ગમૂળ શું કામ દૂર થયું ખબર પડી ગઈ ને? ચલો છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એ નિત્યસમ વાપરો. 1 માઇનસ સાઇન સ્ક્વેરનું શું થાય? કોસ સ્ક્વેર થાય ને? ચાલો માર્ક કરો. છેદમાં વર્ગ અને વર્ગમૂળ બે આવ્યા. જો એક જ પદ છે. બરાબર? પ્લસ માઇનસ કાંઈ છે નહીં, આખો કાઉન્સ છે નહીં, એક જ પદ, એની 2 ઘાત છે તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. તો જે વધ્યું તે લખીએ ઉપર 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ સ્ક્વેર અને વર્ગમૂળ બે નીકળી ગયું એટલે વધ્યું કોણ? કોસ એ. આવો જવાબ લાવવાનો છે સર? નથી લાવવાનો, કંઈક નવું આવ્યું. જો સેક અને 10માં જવાબ લાવવાનો છે. કાંઈ વાંધો નહીં. આ ઉપર 2 ભાઈઓ છે એ ભાઈઓને છૂટા પાડો, પ્રોપર્ટી અડધી વહેંચો. તો 1 વત્તા સાઇન એ આખાના છેદમાં કોસ એ છે ને, તો આનો મતલબ આવો થાય કે 1ના છેદમાં કોસ એ વત્તા સાઇન એના છેદમાં કોસ એ. સમજ્યા? ચાલો 1ના છેદમાં કોસ એટલે શું થાય? તો કે સેક એ પ્લસ સાઇનના છેદમાં કોસ એટલે શું થાય? તો
ટેન એ જો તો sec a પ્લસ ટેન એ આવી ગયો ને જવાબ. તો આના બરાબર આપણે શું લખીશું? જબા એટલે કે જમણી બાજુ. સમજ્યા? છે ને એકદમ સહેલું, કાંઈ જ મગજમારી નથી. 2 માર્ક્સનો દાખલો છે સર, ક્યાં બધું મોટું મગજમારી લઈને ફરવું. બરાબર ને? નાનું નાનું છે, નાનું નાનું યાદ રાખ્યા કરો, પ્રેક્ટિસ કર્યા કરો, આવડશે. શું કામ ન આવડે? એકદમ ઇઝી છે. સમજ્યા? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ફરીથી સાબિત કરો. ચાલો ડાબી બાજુ એઝ યુઝ્યુઅલ ડાબી બાજુ લખીએ, પછી કંઈક નાનું નાનું કંઈક આગળ વધતા જશું. હવે ચાલુ જ નહીં કરીએ ગણવાનું તો દાખલો આવડે કેમ ભાઈ? એટલે થોડુંક થોડુંક લખતા તો જાઓ. ચાલો, સામાન્ય બુદ્ધિ જ્યાં સુધી હાલે ત્યાં સુધી દોડાવવાની, નકર પછી કંઈક ભગવાન રસ્તો દેખાડશે જ ને ભાઈ. ચાલો, સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા. હવે ઘનવાળા દાખલા એવા તો કે મૂંઝાવાનું થોડું હોય. જો વિચારો કઈ રીતે સાદુરૂપ આપી શકશો. એમાં જવાબમાં ટેન થીટા લાવવાનો. લ્યો, એ બધું સાઇન કોસમાં ઓલરેડી કન્વર્ટ કરીને આપેલું જ છે અને જવાબમાં 10 લાવવાનો છે. કાંઈ નહીં, સામાન્ય બુદ્ધિ વાપરો. શું કઈ કઈ પરિસ્થિતિ બની શકે જુઓ. પહેલી વસ્તુ થઈ શકે, ઉપર અંશમાં જો બેયમાં સાઇન થીટા આવે છે તો સાઇન થીટા તમે સામાન્ય કાઢી શકો ને? કાઢો. ચાલો, સાઇન થીટા, અહીંથી સાઇન થીટા કાઢી લો એટલે 1 માઇનસ, હવે અહીંયા સાઇનની 3 ઘાત હતી એમાંથી 1 બાર કાઢી લીધું, હજી અંદર 2 વધ્યા ને, આ દૂડું તો હતું જો, તો સાઇન સ્ક્વેર થીટા આખાના છેદમાં સેમ વસ્તુ આ બેમાં કોસ થીટા આવે જો, તો કોસ થીટાને કાઢો બહાર એટલે કોસ થીટા. અહીંયા શું વધ્યું? 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. કાંઈ વાંધો નહીં, આપણે જવાબ શું લાવવાનો? 10 લાવવાનો હતો ને. જો સાઇનના છેદમાં કોસ એટલે 10 આવી ગયું. હવે આને મારી તોડીને ભેગું કરીને ઉડાડવાનું છે. બરાબર ને? સમજ્યા? ચાલો ઉડાડીએ, ગમે એમ કરીને ઉડાડી દેવાનું. સાઇનના છેદમાં કોસ એટલે 10 થીટા, આપણો જવાબ આવી ગયો. હવે એની સિવાયનું જે વધારાનું મટીરિયલ છે એને કાઢવું તો પડશે ને ભાઈ. હાલો ઉડાડીએ, ક્યાં ટેન્શન જ છે. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખજો. હવે સાઇન સ્ક્વેર ઉડાડવો છે, કોસ સ્ક્વેર ઉડાડવાનો છે, કે આમનું તો ઉડશે નહીં ને ભાઈ. હવે નિત્યસમ યાદ કરો. અહીંયા 1 છે, 1 બરાબર. તો સાઇન થીટાવાળું નિત્યસમ, સાઇન અને કોસવાળું નિત્યસમ ભેગું કરો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1 લખાય. તો આ 1ની જગ્યાએ આપણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા લખી શકીએ કે નહીં? લખી શકીએ ને? જો યાદ રાખજો, 1ની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા મેં લખેલું છે, માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ઓકે છે બાળકો? છેદમાં કોસ થીટાનું તો આપણે કાઢી નાખ્યું, સાઇનના છેદમાં કોસ એટલે 10 કરી નાખ્યું. ફરીથી 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 છે, 1ની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આપણે લખીશું, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કાઉન્સ પૂરો. બરાબર છે? સમજ્યા? જીવન જરૂરિયાત નિત્યસમનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર? હવે સર તમે એમ કહ્યું સર ઉપરમાં તમે નાનો કાઉન્સ કરીને લખી નાખ્યું, નીચે મોટો કાઉન્સ કર્યો, એવું કેમ? તો બેટા અહીં માઇનસ હતું ને, માઇનસ પછી 1 આપેલો છે. જો માઇનસ પછી હું ડાયરેક્ટ લખવા જાઉં તો આ પ્લસનું માઇનસ મારે ડાયરેક્ટ લખવું પડે. બરાબર? એ સમજાવવા માટે મેં કાઉન્સ રાખેલો છે. સમજ્યા? હવે કાઉન્સ છૂટો કરીએ. ચાલો, ઉપર છે tan થીટા, કાઉન્સમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. એકવાર સાઇન સ્ક્વેર થીટામાંથી 2 વાર સાઇન સ્ક્વેર થીટા બાદ કરો એટલે માઇનસ સાઇન સ્ક્વેર થીટા વધશે ને, 1માંથી 2 જાય તો માઇનસ 1. કોસ સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આવું વધ્યું. ચાલો છેદમાં, હવે કાઉન્સ છૂટો કરીએ. 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે 12 માઇનસ છે, કાઉન્સ છૂટો કરો એટલે અંદર નિશાની ફરે ને, આ પ્લસનું શું થઈ ગયું? માઇનસ કોસ સ્ક્વેર થીટા. રેડી? સમજ્યા? ચાલો, tan થીટા એઝ ઇટ ઇઝ, ઉપરનું પદ એઝ ઇટ ઇઝ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદમાં, જોજો 2 કોસ સ્ક્વેર થીટામાંથી એકવાર કોસ સ્ક્વેર થીટા માઇનસ કરો, એકવાર વધ્યા તો લખી નાખો
કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આખું એક પદ છે. જો અંશ અને છેદ બે સરખા ઉડી ગયા. શું જવાબ આવ્યો? tan થીટા બરાબર જમણી બાજુ જમણા બા. બરાબર છે ને? છે ને એકદમ નાનો એવો દાખલો. સર કાંઈ જ નથી, એકદમ ઇઝી ગણતરી હતી. મજા આવી ગઈ ને? તો પછી યાર તો ચાલો પ્રેક્ટિસ ચાલુ કરી દો. લખો આના જેવા બીજા બે દાખલા ગણો તમે જાતે, ખ્યાલ આવશે. સમજ્યા ને? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ બાળકો. નીચેના નિત્યસમ સાબિત કરો. ફરીથી સાબિતીનો દાખલો આવ્યો. સાહેબ હવે તો બસ કરો ભાઈ, છે હજી બે ત્રણ દાખલા જોઈ લે ને, જોતો જાને જરાક. બરાબર ને? ચાલો ડાબી બાજુ જમણી બાજુ. બરાબર, બહુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, લેતા જઈશું થોડુંક એટલે જલ્દી કામ પતે, તમને કંટાળો ન આવે. બરાબર ને? ચાલો ડાબી બાજુ આવી જા. તમારો વારો આવ્યો. ડાબી બાજુ બરાબર સાઇન એ પ્લસ કોસેક એ. 2 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન. 2 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. કોસ એ પ્લસ સેક એ આખા કાઉન્સનો વર્ગ. રેડી? હવે જવાબમાં તમારે શું લાવવાનું છે? 7 લાવવાના છે ભાઈ. 7 લાવવાના છે. ક્યાંથી ભેગા કરવા? બરાબર છે ને? એના પછી tan અને cot લાવવાનું છે. અને આપણી પાસે બધું મટીરિયલ કેવું છે? સાઇન, કોસેક, કોસ અને સેક. ક્યાંથી લાવશું? ખીચામાંથી થોડા કઢા છે. લખીએ તો ખરા, જોઈએ. ચાલો લખવાનું શરૂઆત કરીએ. હવે આખાનો વર્ગ છે, સાદું રૂપ આપીએ. બરાબર, સાદું રૂપ આપીએ, ધ્યાન રાખજો. ચાલો આખા કાઉન્સનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું 2 સાઇન એ ઇન્ટુ કોસેક એ વત્તા છેલ્લા પદનો વર્ગ કોસેક સ્ક્વેર એ. રેડી? ક્લિયર? આ પહેલાનું સાદુરૂપ થઈ ગયું. બીજું પદ કોસ એ પ્લસ સેક એ આખા કાઉન્સનો વર્ગ છે. ચાલો લખીએ એને. પ્લસ પહેલા પદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર એ વત્તા 2 ગુણાકારમાં કોસ એ ઇન્ટુ સેક એ પ્લસ છેલ્લા પદનો વર્ગ સેક સ્ક્વેર એ. ક્લિયર? સાદુરૂપ અપાઈ ગયું. કાંઈ વાંધો નહીં, નાની નાની કિંમતો છે, મૂકતા તો જાઓ. ગણીએ આગળ. ચાલો સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર શું થાય? આપણને ખબર છે સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર કેટલા થાય? તો કે સર 1 થાય. રેડી ને? વત્તા 2 સાઇન ઇન્ટુ કોસેક છે. જો વ્યસ્ત વિધેય યાદ કરો. સાઇન ઇન્ટુ કોસેક કેટલા થાય? 1 થાય ને? સાઇન ગુણાકારમાં કોસેક 1 થાય. 2 તો એમ રહેશે 1 વત્તા કોસેક સ્ક્વેર છે. કોસેક સ્ક્વેર તો નિત્યસમ યાદ કરો. કોસેકમાંથી કોટ બને છે. નિત્યસમ યાદ કરો. કોસેક સ્ક્વેર એટલે શું થાય? તો કે 1 પ્લસ કોટ સ્ક્વેર એ થાય નિત્યસમ. 1 પ્લસ કોટ સ્ક્વેર એ થાય. સમજ્યા? ચાલો એના પછી આ કોસનો તો વહીવટ થઈ ગયો, નવરો થઈ ગયો ભાઈ. ચાલો એના પછી પ્લસ 2 ગુણાકારમાં કોસ ઇન્ટુ સેક. કોસ અને સેક કેવા છે? તો કે એકબીજાના વ્યસ્ત વિધેય છે ભાઈ. અને વ્યસ્ત વિધેયનો ગુણાકાર કેટલો થાય? 1. સમજ્યા? ચાલો પૂરું. પ્લસ સેક સ્ક્વેર એ. સેકમાંથી તમને ખબર છે નિત્યસમ જો યાદ કરો. સેકમાંથી શું બને? તો કે સર tan વાળું સૂત્ર બને છે. લખો ને ભાઈ. સેક એટલે શું થાય? તો કે 1 પ્લસ tan સ્ક્વેર એ. કેવું લાગ્યું? મજા આવી? સમજી ગયા ને? ખ્યાલ આવ્યો? ચાલો 1 2 એકા 2 1 2 એકા 2 અને 1 કેટલા થયા? 1 ને 2 3 ને 1 4 5 6 અને ટોટલ 7 આવી ગયા. વત્તા કોટ સ્ક્વેર એ વત્તા tan સ્ક્વેર એ. જો તો આવી ગયું. બોલો રકમ કેવડી મોટી લાગે તમને? દાખલો જો 3 સ્ટેપમાં દાખલો પૂરો. મજા આવી ને? સમજ્યા?
તો અગત્યનો પ્રશ્ન જો ઘણીવાર પેપરમાં આવી ગયો છે, ધ્યાન રાખજો ભાઈ. પેપર સેટ લઈશું ને તમે તો ઘણા બધા પેપર સેટમાં તમને આ પ્રશ્ન જોવા મળશે. 2 માર્ક્સમાં જ છે, તમને ખબર છે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, મજા જેવો દાખલો. બરાબર છે ને? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ. ફરીથી સાબિત કરો ભાઈ. હાલો ને કરી નાખ્યો, થોડા કાંટો હું બાકી રાખું. કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોસ એ. ચોપડી લઈને તમે બેઠા જ છો, તમને ખબર છે, સૂચના આપી જ છે. બરાબર, કાંઈ વાંધો નહીં. સૂચના તમને ખબર છે શું છે, આપણે છેલ્લે જોઈશું. ડાબી બાજુ બરાબર કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોસ એ. બરાબર છે ને? ચાલો શું કરશું સર? સાઇન કોસમાં ફેરવવા જોઈએ ને, તો અહીંયા તો સાઇન કોસ આપ્યું છે, 2 વસ્તુ છે, કોસેક અને સેક. એને સાઇન કોસમાં ફેરવીએ. ચાલો ને કંઈક કરશું, જવાબ લાવશું, પાટિયા બેસાડશું, ગમે એમ કરીને મારી તોડીને લાવવું તો પડશે ને. પલાળી છે તો આમ મૂંડાવી પડશે ને ભાઈ. હાલો આવી જાઓ. કોસેક એટલે 1/, સાઇન. યાદ રાખજો, મુશ્કેલથી 4 દાખલા એવા છે કે તમારે સ્ટેપ બાય સ્ટેપ થોડા ઘણા યાદ રાખવા પડે એમ છે કે આમાંથી આટલું વસ્તુ કરવાનું છે. બાકી બધામાં સાઇન કોસમાં ફેરવીને દાખલો ગણે જ જવાનો છે. સમજ્યા? ચાલો. માઇનસ સાઇન એ, સેક એટલે 1/, કોસ એ માઇનસ કોસ એ. રેડી? ક્લિયર? ચાલો લસા લઈ લ્યો ભાઈ. લસા કેટલો આવશે? સાઇન એ થશે. આના છેદમાં કાંઈ ન હોય તો આ બેનો ગુણાકાર, એટલે સાઇન એ ગુણાકારમાં 1 એટલે સાઇન એ. પછી ચોકડી ગુણાકાર, 1 ગુણાકારમાં 1 માઇનસ સાઇન ગુણાકારમાં સાઇન એટલે સાઇન સ્ક્વેર એ. અહીંયા સેમ વસ્તુ, કોસના છેદમાં કાંઈ ન હોય તો 1, કોસ એકા કોસ એ, 1 એકા 1, ક્રોસ ગુણાકાર કરીએ ને, કોસ ગુણાકારમાં કોસ એટલે કોસ સ્ક્વેર એ. ચલો 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થાય? તો કે સર કોસ સ્ક્વેર એ થાય. છેદમાં સાઇન એ ગુણાકારમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે શું થાય? સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ એ. રેડી? અહીંયા 2 ઘાત છે, નીચે 1 ઘાત છે, ઉડાડી દો. સેમ વસ્તુ 2 ઘાત 1 ઘાત ઉડાડી દો. તો જવાબ કેટલો હોય? તો કોસ એ ઇન્ટુ સાઇન એ. આ જવાબ આવ્યો. અહીંથી આગળ તો કે 10માં લાવવાનો છે. હવે ચોપડીમાં જો તમને સૂચના આપી છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો. ચાલો ને આપી દો. મેં તમને અગાઉ પણ કીધું હતું, ઘણીવાર એવું થશે કે ડાબી બાજુનું તમે સાદુરૂપ આપ્યા જ રાખો તો જમણી બાજુવાળો જવાબ મળી જાય એવું જરૂરી નથી. ઘણીવાર અટવાઈ જાઓ તો 2 બાજુના સાદુરૂપ તમારે ચાલુ કરવાના. સમજ્યા ને? ઓકે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી બોર્ડવાળા એક જ વસ્તુમાં તમારું પતી જાય, ડાબી બાજુનું સાદુરૂપ આપી દો અને સીધી જમણી બાજુ મળી જાય એવા પ્રશ્નો વધારે પૂછે. બરાબર છે? ચાલો તો જમણી બાજુ લઈએ. જમણી બાજુ બરાબર 1/, tan a પ્લસ કોટ એ. કાંઈ જ કરવાનું નથી, સાઇન કોસમાં ફેરી નાખો, જો હોગા દેખા જાયગા. ઠીક છે? 1/, સાઇન tan એટલે સાઇન એ છેદમાં કોસ એ. બરાબર છે ને ભાઈ? પ્લસ કોટ એટલે કોસ એ છેદમાં સાઇન એ. સમજ્યા ને? ઓકે. ચાલો સાદુરૂપ આપીએ. ઉપર 1, ચાલો કોસ ગુણાકારમાં સાઇન, કોસ એ ઇન્ટુ સાઇન એ. બરાબર છે ને? ઓકે. હવે સાઇન ગુણાકારમાં સાઇન, ક્રોસ ગુણાકાર થશે ને, તો સાઇન સ્ક્વેર એ વત્તા કોસ ગુણાકારમાં કોસ એટલે કોસ સ્ક્વેર એ. તો 1/, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ કેટલું થાય? નિત્યસમ 1 થાય. એના છેદમાં કોસ એ ઇન્ટુ સાઇન એ. આ રીતનું આવ્યું. બરાબર? સમજ્યા બાળકો? સમજ્યા કે નહીં? ચાલો હવે છેદના છેદને ક્યાં મોકલી દઈશું? અંશમાં. આપણે ખબર છે છેદનો છેદ ક્યાં વયો જશે?
ઉપર પહેલી ને ચોથી સંખ્યા હોય ને. હવે તમે કહેજો કે સર અહીંયા તો લાઈનમાં 3 સંખ્યા છે, ચોથી ક્યાં? તો ઉપર જે અંશવાળો એક છે ને એના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય ને. તો થઈ ગઈ આ પહેલી ને ચોથી સંખ્યા, બીજી ને ત્રીજી સંખ્યા. યાદ રાખજો. તો પહેલી ને ચોથી cos A ઇન્ટુ sin A. જો તો બેના જવાબ સરખા એવા સમજી ગયા ને. નાનો એવો દાખલો છે. આમ ડાબા બરાબર જબા. ક્લિયર? કેમ લાગ્યું? મજા આવી ને? સાઇન કોસમાં જ ફેરવવાનું છે. તમારે સાદુરૂપની પ્રેક્ટિસ કરવાની છે બાળકો, બરાબર? સાદુરૂપ વ્યવસ્થિત આપશો એટલે તમારો દાખલો ભાગશે મિલ્ખા સિંહની જેમ ભાગશે, તબડાક તબડાક તબડાક. બરાબર ને? ચલો ક્લિયર? હવે જોઈએ આની પછીનો પ્રશ્ન. ફરીથી નીચેના નિત્ય સમૂહ સાબિત કરો. 1 + tan સ્ક્વેર a છેદમાં 1 + cot સ્ક્વેર a બરાબર 1 - tan a છેદમાં 1 - cot a આખાનો વર્ગ બરાબર tan સ્ક્વેર a લાવવાનો છે. એનો મતલબ આનું તમે સાદુરૂપ આપો તોય tan સ્ક્વેર a જવાબ આવવો જોઈએ, આનું સાદુરૂપ આપો તોય tan સ્ક્વેર a જવાબ આવવો જોઈએ. સમજ્યા? ચાલો સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ એટલે જવાબ તો આવશે ને ભાઈ. લખવાની શરૂઆત કરીએ એટલે જવાબ ઓટોમેટિક આવે, કાંઈક તો દેખાયો મળે, ઓટોમેટિક હાથી ત્યાં લઈ જાય કે ચાલો તારે હવે આમ જ કરવાનું છે. સમજે ને? તમને આવડતું હોય એટલે તમારો હાથ ઓટોમેટિક હાલવા જ મળે. એમ કે ચાલો અહીંયા. ચાલો એમાં પહેલું 1 + tan સ્ક્વેર a છેદમાં 1 + cot સ્ક્વેર a બરાબર. આનું સાદુરૂપ આપીએ. હવે તમને ખબર જ છે, તમે નિત્યસમ સાથે લઈને જ બેઠા છો. 1 + tan સ્ક્વેર એટલે શું થાય? તો કે સર sec સ્ક્વેર a અને 1 + cot એટલે cosec સ્ક્વેર a. રેડી? સમજ્યા? કાંઈ વાંધો નહીં. ચાલો sec એટલે તો કે સર sec એટલે 1/છેદમાં cos સ્ક્વેર. રેડી? અને cosec એટલે શું થાય? તો કે સર 1/છેદમાં sin સ્ક્વેર a. પહેલી ને ચોથી સંખ્યા, બીજી અને ત્રીજી સંખ્યા. યાદ આવ્યું કાંઈ? sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a. સાઇનના છેદમાં cos એટલે શું થાય? તો કે સર tan સ્ક્વેર a. આવી ગયો ને જવાબ? છે ને એકદમ ઇઝી, કાંઈ મગજમારી છે? રકમ લાંબી હોય પણ દાખલા તો નાના જ આવે છે. સમજ્યા? ઓકે ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ. આગળ જોજો. 1 - tan a છેદમાં 1 - cot a આખા કૌંસનો વર્ગ. હવે આમાંથી ટેનમાં જવાબ લાવવો એટલે હવે તમે ટેન ને કોટને સાઇન કોસમાં ફેરી નાખો, સાદુરૂપ આપશો તોય જવાબ આવશે. પણ થોડુંક અલગ જોઈએ. જો આપણે કોટને ટેનમાં ફેરી નાખીએ, કોટને ટેનમાં ફેરી નાખો તોય જવાબ આવશે. ટેનવાળું કરશો ને તો થોડોક નાનો થાય. સાઇન કોસમાં થાવ તો 2 સ્ટેપ થોડાક વધારે મોટા થાય, કારણ કે સાઇનના છેદમાં કોસ, છેદનો છેદ, આ રીતે લાઇનમાં 4 સંખ્યાઓ આવશે. બરાબર? ટેનવાળું જોઈએ. 1 - tan a એને એમને એમ રાખો. રેડી છે? છેદમાં 1 - કોટને ટેનમાં ફેરવો એટલે 1/tan આ રીતે થાય ને. અને આખા કૌંસનો વર્ગ. ચાલો આનો લસા લઈ લ્યો. 1 - tan a છેદમાં tan × tan -1 અને અહીંયા tan a આખા કૌંસનો વર્ગ. રેડી? હવે તમને ખબર છે આ tan a ક્યાં જશે? તો કે સર અંશમાં જશે. કેમ? તો કે પહેલી ને ચોથી સંખ્યાનો ગુણાકાર કરો. બરાબર ને? પહેલી ને ચોથી સંખ્યા. ચાલો તમને કોઈને પ્રશ્ન જો કે નહીં? આના છેદમાં કાંઈ 1 નથી, આના છેદમાં કાંઈ નથી. લાઈનમાં 3 સંખ્યા જ આવી. તો આની આગળના દાખલામાં જ કીધું આના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય ને. એટલે થઈ ગયું લાઈનમાં પાછું પહેલું, બીજું, ત્રીજું, ચોથું. સમજ્યા ને? ઓકે આ 10 ને ઉપર લઈ લેવો. tan a કૌંસમાં 1 - tan a છેદમાં. હવે અહીં જો tan a -1 છે, આપણે જવાબ tan સ્ક્વેર લાવવાનો છે. અહીં આખા કૌંસનો વર્ગ આપણી પાસે આવી ગયો છે ઓલરેડી. tan સ્ક્વેર એ જવાબ આવવાનો છે. તો આને તો ઉડાડું તો ખરા ને. 1 - tan ક્યાંક તો નાખું ને. અહીંયા tan a -1 છે ને 1 - tan ખાલી પ્લસ માઇનસનો ફરક છે. આવા કિસ્સામાં તો કે નીચેનામાંથી તમે માઇનસ બહાર કાઢી લો.
-12 કાઢો તમે કાઉન્સની તો અંદર જે પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય કેવું થઈ જાય પ્લસ, -1 હતા એ પ્લસ થઈ ગયા, પછી +10 છે એ માઇનસ થઈ ગયા, સમજ્યા કે નહીં? હવે આનો માઇનસ તમે અંદર ગુણી નાખો તો -1 અને +10 હતું એમનું આવી જાય કે નહીં? ચાલો ઉડી ગયું. તો વધ્યા કેટલા? તો કે -10a આખાનો વર્ગ. જોજો -10a આખાનો વર્ગ. હવે ઋણ સંખ્યાની બેકી ઘાત હોય એટલે માઇનસ તો નીકળી જ જવાનું છે ને, એટલે શું વધે? 10^2a. જો તો આવી ગયું. જો એકદમ નાનો દાખલો છે, મસ્ત દાખલો છે, સમજ્યા? બહુ જ સરળ છે. ચાલો હજી આગળના થોડાક પ્રશ્નો જોઈએ. નાના નાના પ્રશ્નો હજી તમને અગત્યના છે બતાવી દઈએ. આ તમારો છેલ્લો દાખલો હતો. હવે થોડાક ઉદાહરણના પ્રશ્નો પણ જોઈ લેજો, એમાં ક્વેરી હોય તો કાંઈક સોલ્વ થઈ જાય. મિત્રો 2 ઉદાહરણ એવા છે કે જે તમારા સ્વાધ્યાયમાં ક્યાંય આવ્યા નથી, બરાબર છે? તો એ જોઈ લઈએ જરાક. ચાલો ઉદાહરણ નંબર 6. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તમે સર ક્યાં ના પાડે છે? લઈ લો ને યાર. તો ચાલો નાની એવી એક આકૃતિ દોરી દઈએ, બરાબર છે? ઓકે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો લઈ લ્યો. આ આપણો ખૂણો બી કાટખૂણો. ત્રિકોણનું નામ છે એ, બી અને સી, બરાબર છે? હાલો એબીનું માપ કેટલું છે? તો કે 5. બીજી વસ્તુ કાંઈ આપી છે? હા સર, જો નવી વસ્તુ આવી, કાટખૂણા સિવાયનો ખૂણો આવ્યો. અત્યાર સુધી તમે જોયું ક્યાં દાખલામાં કાટખૂણા સિવાયનો ક્યાંય ખૂણો આપી દીધો અને આપણે દાખલો ગણ નાખ્યો હોય? સર એવું તો ક્યાંય આવ્યું જ નહીં. ચાલો સીનું માપ કેટલું છે? એ સી બી, એટલે સી પાસે 30 અંશનો ખૂણો છે. તો બી સી અને એ સી બે બાજુ શોધો. કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણા સિવાયનો એક ખૂણો આપ્યો છે અને એક બાજુનું માપ છે. તો એની મદદથી બાકીની 2 બાજુના માપ શોધવાના છે, બરાબર? ચેપ્ટર નંબર 9 આ રીતના પ્રશ્નો એમાં આવશે. કાટકોણ ત્રિકોણ, કાટખૂણા સિવાયનો એક ખૂણો અને એક બાજુનું માપ આપ્યું હોય તો એની પરથી બાકીની 2 બાજુના માપ કઈ રીતે શોધવા? ખરેખરો ત્રિકોણમિતિનો ઉપયોગ હવે આવ્યો ભાઈ, બરાબર? પણ સહેલું છે, મજા આવશે, બરાબર? હવે જોઈ લો કઈ કઈ બાજુ શોધવાની થાય. આપણે કઈ બાજુ શોધવાની છે? પહેલાં તો ખૂણો તમારો સી પાસે છે, તો સી માટે બી સી કઈ બાજુ થાય? પાસેની બાજુ થઈ ને. અને આ ભાઈ તો કર્ણ ફિક્સ જ છે, મહાભારતવાળા કર્ણની જેમ, બરાબર? બદલાશે નહીં. આ ખૂણો તમારો અહીંયા છે એટલે બી સી પાસેની બાજુ થઈ. ઓકે, નો પ્રોબ્લેમ, કાંઈ જ વાંધો નહીં. હવે ખૂણાની કઈ બાજુ આપી છે? તો કે સર ખૂણાની સામેની બાજુનું માપ તમારી પાસે છે. હવે તમે નક્કી કરી લો પહેલાં કઈ બાજુ શોધવી છે. બીસી શોધવું છે કે એ સી શોધવું છે? કાંઈ પણ ચાલે સર, લઈ લો ને ગમે તે ચાલે. ચાલો ધારો કે આપણે બીસી શોધવું છે, બરાબર ને? બીસી, તો બીસી એટલે ખૂણાની પાસેની બાજુ થઈ. તમારી પાસે કઈ બાજુ છે? તો કે સામેની બાજુ છે, ખૂણાની સામેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ એ બેનું મિક્સ કરો અને સૂત્ર કયું બને છે? યાદ કરો, યાદ કરો, યાદ કરો. tan અને cot બંને બને કે નહીં? તો આપણે ખબર છે આપણી ગણતરી પ્રમાણે tan બહુ ઇઝી પડે, બરાબર ને? ટેનના સૂત્રમાં શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એવી રીતે કોટવાળું સૂત્ર મૂકો તોય ચાલે, બરાબર છે? ચાલો tan થીટા બરાબર ખૂણો તમારો સી પાસે છે, પાસેની બાજુ અને સામેની બાજુ કઈ કઈ લખી નાખીએ. ટેનનું સૂત્ર સામેની બાજુ એટલે એ બી, છેદમાં પાસેની બાજુ એટલે બી સી. ચાલો થીટાની જગ્યાએ કેટલા લખવાના? tan 30. એ બી કેટલા? 5. બી સી આપણે શોધવાના છે. ચાલો બાળકો કોષ્ટક ખોલો. tan 30 ની કિંમત કેટલી થાય છે ભાઈ? tan 30 1/3, બરાબર? તો લખીએ 1/3 બરાબર 5. અહીંયા આવશે બી અને સી. ક્લિયર? હવે બી સી અહીં છેદમાં છે, ક્રોસ ગુણાકાર કરી નાખો. બીસી ગુણાકારમાં 1 એટલે એ તો બી સી અને √3 અહીં છેદમાં સામે જાય તો અંશમાં એટલે 5√3. આ આપણો બી અને સી એટલે મતલબ બી સી. ક્લિયર? સમજ્યા કે નહીં? ખ્યાલ આવ્યો? રેડી? ચાલો હવે કઈ બાજુ ઘટે? હવે અહીં 2 બાજુ તમને મળી ગઈ. અહીંથી પાયથાગોરસ વાપરો, સીધી સામાન્ય બુદ્ધિ છે ને ભાઈ, સામાન્ય નોલેજ, જનરલ નોલેજની વાત છે. આ 2 બાજુ હોય તો ત્રીજી બાજુ પાયથાગોરસ પ્રમાણે મળે, પણ તમારે એમ નથી કરવું, આ રીતે જ કરવું છે, બરાબર? પાયથાગોરસ કરતાં આ જલ્દી પતે ત્રિકોણમિતિ. ચાલો એમાં કઈ રીતે કરશું આપણે? હવે જુઓ
ખૂણો તમારો અહીંયા છે, ખૂણાની સામેની બાજુ છે, કર્ણ શોધવાનો છે. સામેની બાજુ અને કર્ણ, સામેની બાજુ અને કર્ણ ઇઝી શું પડશે તો કે સર સાઇન થીટા. સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો લખો ને ભાઈ, સાઇન ખૂણો કેટલાનો છે? 30નો છે ને, સાઇન 30. સામેની બાજુ કઈ છે? એ બી. અને ભાઈ કર્ણ તમે કેટલા છો? એ સી. ચાલો સાઇન 30ની કિંમત કેટલી થાય તો કે સર 1/2. એ બી 5, એ સી શોધવાના. ચોકડી ગુણાકાર કરો, એ સી સામે જાય ને 5 દુ 10. સમજ પડી? એ સી બરાબર 10. સમજ્યા? છે ને નાનો એવો દાખલો. રકમ જોઈને બીવાનું નહીં. ખ્યાલ આવ્યો? હવે આમાં એક નોંધ છે. નોંધ, બરાબર? નોંધ છે, નાની એવી બતક જેવી નોંધ છે. નોંધ, કાટકોણ ત્રિકોણ હોય એમાં કાટખૂણા સિવાયનો એક ખૂણો એટલે કે 30 અંશનો ખૂણો આપ્યો હોય ને, સમજો, ધ્યાનથી સમજો. કાટકોણ ત્રિકોણમાં 30 અંશનો ખૂણો જે છે એની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય. મિત્રો નોંધ લખી રાખજો, હાસ્યમાં સીધો જવાબ મળે. 30 અંશનો ખૂણો આપ્યો હોય એટલે બીવાનું જ નહીં. 30 અંશની સામેની બાજુનું માપ એ કર્ણ કરતાં અડધું હોય. સમજ્યા ને? હાલો લખી દઉં છું. કાટકોણ ત્રિકોણમાં યાદ રાખવા જેવી વસ્તુ છે, હેતુલક્ષી પ્રશ્નમાં કામ આવશે. કાટકોણ ત્રિકોણમાં ત્રીસ અંશના ખૂણાની સામેની બાજુનું માપ હંમેશા કર્ણ કરતા અડધું હોય. આ નોંધ ખાસ યાદ રાખજો. કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ હંમેશા કર્ણ કરતાં અડધું હોય. કર્ણ કોણ હતો? એસી. એસી કેટલા મળ્યા? 10. આ કેટલા હતા? 5. કર્ણ કરતાં અડધું છે ને, જોઈ લો 5. સમજ પડી? કામમાં આવશે. નોંધ લખી લેજો. સમજ્યા ને? ચાલો હવે એની પછીનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 7. 7 જ છે ને ભાઈ? ચાલો, ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે. કાંઈ વાંધો નહીં, કાટકોણ ત્રિકોણ દોરો ને નાનો એવો મસ્ત મજાનો ટકાટક. ચાલો દોરી નાખો. ઓકે, હવે આને કંઈક નામ નિર્દેશન આપવાની જરૂર છે. આપણે આપી દઈએ. ખૂણો કયો? કાટખૂણો ક્યુ. આ ક્યુ કાટખૂણો પી ક્યુ અને આર. પી ક્યુ બરાબર 3 સેન્ટીમીટર લખી નાખો. પછી પી આર આપ્યું છે 6 સેન્ટીમીટર. ઓકે, તો જોજો જોજો જોજો, બે ખૂણા શોધવાના છે, ક્યુ પી આર અને પી આર ક્યુ. ઇન શોર્ટ પી અને આર શોધવાના છે. પી અને આર આ બંને ખૂણા શોધવાના છે. રેડી? શોધી લઈએ ને, કાંઈ વાંધો નહીં, મળી જશે. હવે જો તો તમે કર્ણનું માપ માર્ક કરો. કેટલું છે તો કે સર 6 છે. કર્ણ કેટલો છે? 6. હેતુલક્ષી પ્રશ્નની વાત છે, જલ્દી સ્પીડમાં. હેતુલક્ષી પ્રશ્ન 1 માર્ક્સનો દાખલો, 1 માર્ક્સના દાખલામાં પણ પૂછાઈ જાય. કર્ણનું માપ કેટલું? 6. બાજુનું માપ કેટલું? 3. કર્ણ કરતાં આ બાજુનું માપ અડધું થયું. જોજો, કર્ણ કરતાં આનું માપ અડધું થયું ને, તો આ બાજુની સામેનો ખૂણો એટલે આ 30નો હશે. સમજ્યા ને? 30 અંશનો થાય. આગળ નોંધ લખાવી ને. હવે આ 30નો હોય તો 30 ને 90 120. આ કેટલા વધ્યા? 60. તમને ખબર છે ને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ખબર પડી? 1 માર્ક્સનો પ્રશ્ન. બોલો લ્યો. પણ આપણે થોડુંક શીખવાડશું, વ્યવસ્થિત ગણશું ને. આપણે ગણવો તો પડશે ને. ચાલો ગણીએ. પહેલાં કયો ખૂણો શોધવો? ચાલો પહેલાં આપણે માની લ્યો કે આર શોધવો છે. થીટા બરાબર આર. રેડી? થીટા બરાબર આર લઈએ, કાંઈ વાંધો નહીં. હવે કઈ કઈ બાજુ આપી છે એ જો. તમે થીટા આરને લીધો છે તો આર માટે આ બાજુ કઈ થાય તો કે સામેની બાજુ. અને કર્ણ, તો સામેની બાજુ અને કર્ણવાળું સૂત્ર કયું બનશે? સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર પી ક્યુ છેદમાં પી આર. રેડી? થીટાની જગ્યાએ કોણ છે તો કે સાઇન આર. પી ક્યુ કેટલા? 3. પી આર કેટલા? 6. 3 દુ 6. સાઇન આર બરાબર 1/2 વધ્યા ને,
1/2. અહીંયા સાઇન છે તો સાઇનવાળા કોષ્ટકમાં જુઓ 1/2 ક્યાં આવે છે? સાઇન 30 ની કિંમત 1/2 છે. અહીં લખો સાઇન 30. રેડી? હવે બંને સાઇનની કિંમત છે એટલે તમે લઘુકોણો સરખાવી શકો. એટલે r બરાબર 30. રેડી? r એટલે કયો ખૂણો થયો? ખૂણો PRQ 30 અંશ. આ આપણે દાખલો ગણ્યો છે. હેતુલક્ષી પ્રશ્ન માટે નોંધ લખાઈ દીધી છે, તમને સીધો જ જવાબ મળે. બરાબર? ચાલો હવે થીટા ચેન્જ કરીએ આપણે. કયો ખૂણો શોધવાનો છે? P. થીટાની જગ્યાએ લ્યો P. થીટા બરાબર P. રેડી? હવે તમારો થીટા અહીંયા છે, જોજો થીટા અહીંયા છે તો અહીંયા થીટા હોય તો એના માટે આ બાજુ કઈ થાય? તો કે પાસેની બાજુ. આ બાજુ કોણ થાય? કર્ણ. તો પાસેની બાજુ અને કર્ણવાળું સૂત્ર એટલે કોસ થીટા. પાસેની બાજુ કઈ થાય? PQ. અને કર્ણભાઈ કોણ છે? PR. ચલો કોસ થીટાની જગ્યાએ શું લેવાનું છે? P બરાબર PQ કેટલા? 3. PR કેટલા? 6. 3 દુ 6. રેડી ને? અને કોસ P બરાબર 1/2 વધ્યા. 1/2. અહીંયા કોસ છે એટલે કોસ વાળું કોષ્ટક જુઓ. કોસમાં ક્યાં આવે? તો સર કોસ 60. કોસ 60 માટે P બરાબર કેટલા આવ્યા? 60. P નું નામ શું છે? તો કે ખૂણો QPR. ખૂણો PQPR બરાબર કેટલા મળ્યા? 60 અંશ. આ લાંબી ગણતરી કરી છે એટલા માટે શોર્ટ ગણતરી તમને ટૂંકમાં જ સમજાવી દીધી. કોઈ પણ એક ખૂણાનું માપ શોધી લ્યો. R મળી ગયો 30. R 30 મળ્યો એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 30 ને 90 120. 180 માંથી 120 માઇનસ કરો કેટલા મળે? 60. ઇઝી. બરાબર છે? એ રીતે પણ ગણતરી થાય. ઓકે, સમજ્યા ને તમે? મજા આવે છે ને? એકદમ નાના નાના દાખલા છે, બહુ જ મજા આવશે. ધ્યાન દઈને જોજો. બરાબર છે? વિડીયો સ્કીપ નહીં કરતા, નગર હમણાં જ તમને એક નોન સ્વરૂપે જે જોવા મળ્યું છે એવી નાની નાની વાતો વિડીયોમાં તમને આવ્યા જ કરશે. જો વિડીયો સ્કીપ કરશો તો ઘણીવાર એ અગત્યના પોઈન્ટ જે નોન સ્વરૂપે આપણે કહેતા હોઈએ સ્કીપ થઈ જાય. બરાબર છે? ચાલો એની પછીનો દાખલો ઉદાહરણ નંબર 8. આ સેમ દાખલો ચોપડીમાં આવી ગયો, આપણે ગણ્યો. મેં તમને ત્યારે પણ કીધું હતું કે આવો એક દાખલો બેઠો ઉદાહરણનો છે, તેમ છતાં મેં લઈ લીધો. એમાં 10 હતું બેયમાં. બરાબર છે ને? અહીંયા સાઇન કોસ અલગ છે, માત્ર ને માત્ર એટલા માટે જ મેં લીધો છે. બાકી દાખલો સેમ પેટર્નમાં તમારે ગણવાનો છે. એ જ રીતે ચાલો સાઇન A - B બરાબર 1/2. કોસ A + B બરાબર 1/2. A + B ની કિંમત કેટલી છે? 0 કરતાં મોટી અને 90 અથવા 90 કરતાં નાની. A એ B કરતાં મોટો હોવો જોઈએ. તો A અને B શોધો. સમજ્યા? એકદમ ક્લિયર, કાંઈ મગજમારી જ નહીં. કમ્પ્લીટ આપી દીધી છે ચોપડીમાં. તો એ જ રીતનો દાખલો. બે વસ્તુ પહેલાં લખી લઈએ આપણે. સાઇન A - B બરાબર 1/2. અને જે બીજું હતું તે કોસ A + B બરાબર 1/2. રેડી? આ રીતનો પ્રશ્ન હતો ત્યારે મેં તમને કીધું તો આમાં શું કરવાનું? કોષ્ટકવાળી કિંમત આપી હોય ત્યારે કોષ્ટકના આધારે જ દાખલો ગણવાનો. હવે અહીંયા કોણ છે? સાઇન છે. અહીંયા 1/2 છે. તો જો સાઇનવાળી લાઈનમાં 1/2 ક્યાં આવે છે? તો કે સર સાઇન 30 લખો ને. તો સાઇન A - B બરાબર સાઇન 30. યાદ આવે છે કાંઈ? બંને સાઇનની કિંમતો છે એટલે આપણે લઘુકોણ સરખાવી દો. એટલે A - B બરાબર 30 અને આપી દે પરિણામ નંબર 1. સમજ્યા? સેમ વસ્તુ અહીં નીચે કરવાની છે. ઓલો દાખલો કેવો હતો ઉદાહરણ? એમાં બેમાં tan હતું, આમાં સાઇન આવ્યું ને એકમાં કોસ આવ્યું. તો ગભરાવું નથી. અહીંયા જે વિધેય હોય એ જ જોવાનું. અહીં કોસ છે તો કોસવાળી લાઈનમાં જુઓ કોષ્ટકમાં. કોસવાળી લાઈનમાં 1/2 કોની કિંમત છે? તો તમે કહેજો કે સર કોસ 60 ની કિંમત 1/2 થાય. બરાબર છે? બંને બાજુ કોસની જ કિંમત છે એટલે તમે લઘુકોણ સરખાવી શકો. A + B બરાબર 60 પરિણામ નંબર 2. સમજ્યા? કેવું લાગ્યું? મજા આવી ને? હવે જૂનું જાણીતું પરિણામ 1 અને 2. લોપની રીત ભાઈ જોજો. આ બધા ચેપ્ટર એકબીજા સાથે જોડાયેલા હોય. 1 અને 2 પરથી લોપની રીત વાપરીએ. A - B બરાબર 30 અને A + B બરાબર કેટલા છે? 60. ચાલો +B - B કેન્સલ. A + A એટલે 2A બરાબર 90. 45 ગુણાકારમાં 2 કરો કેટલા આવે? 90.
બરાબર છે ને ભાઈ? એટલે એની કિંમત કેટલી મળી? 45. હવે કોઈ પણ એક સમીકરણમાં આ કિંમત મૂકી દો. ચાલો સમીકરણ 1માં મૂકી દો, અથવા સમીકરણ 2માં, જ્યાં મજા આવે ત્યાં સમીકરણ 2માં મૂકી. હાલો પ્લસ વાળું છે એટલે સહેલું પડશે. સમીકરણ નંબર 2 પરથી a + b બરાબર કેટલા છે? 60. જોજો, a + b બરાબર કેટલા છે? 60. ચાલો એની જગ્યાએ કેટલા મૂકશું? 45 મૂકી દો, વત્તા b બરાબર 60. પ્લસ 45 સામે જાય તો -45. 60માંથી 45 બાદ કરો, કેટલા વધે? b બરાબર 15. શરતોનું પાલન થાય છે. a અને b નો સરવાળો 90 અથવા 90 કરતાં ઓછો, 45 15 60. એની કિંમત b કરતાં મોટી. a અને b મળી ગયા. સમજ્યા? ક્લિયર છે ને? એકદમ સહેલો દાખલો. તો પછી યાર ખોટા ગભરાતા હતા. ચાલો એની પછીનો પ્રશ્ન, 10મો દાખલો. સાબિત કરો. સાહેબ માણ પૂરું થયું, સાબિત કરવાના દાખલા. હવે પાછા ક્યાં લઈને આવ્યા? જોતો જાને, થોડાક છે છેલ્લે લેને ભાઈ, છેલ્લું બટકું ખાઈ લેને, થોડું લે વાંધો નહીં, ઊંઘ સારી આવશે. સારું ભણ્યા હોય એટલે ઊંઘે સારી આવે. ચાલો સાબિત કરો કે sec a × 1 - sin a × sec a + tan a બરાબર 1. આ બધાનું સાદુરૂપ આળીઓ ગોળીઓ કરીને જવાબ 1 લાવવાનો છે. એનો મતલબ બધું ઉડાડી જ દેવાનું છે ભાઈ, કંઈ રાખવાનું જ નથી. સમજ્યા? ચાલો ગમે એમ કરીને લાવીએ, નવરાજ છીએ આપણે, કંઈ કામ નથી ને ભાઈ કોઈને. ચાલો ડાબા બરાબર sec a 1 - sin a અને sec a + tan a. રેડી? ઓકે, કાંઈ વાંધો નહીં. એકડો જવાબ લાવો છે ને, લાવી દઈશું. કંઈક કરશું, લખવાની શરૂઆત તો કરીએ. ચાલો સાઇન કોસમાં ફેરવી નાખો, બધું જ સાઇન કોસમાં ફેરવી નાખો. ચાલો sec એટલે 1/, cos. રેડી? આ તો ઓલરેડી સાઇનમાં છેદ, ગુણાકારમાં 1 - sin a. ફરીથી આ કાઉન્સમાં sec એટલે શું થાય? તો કે 1/, cos a વત્તા, રેડી છે ને ભાઈ? tan એટલે sin a છેદમાં cos a. રેડી? ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે, આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય ને. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 1 - sin a છેદમાં cos a ગુણાકારમાં, ચાલો બેના છેદ સરખા, cos a એટલે આ બેનો સીધો સરવાળો થશે 1 + sin a. હવે જોવો તો અંશમાં 1 - sin a અને 1 + sin a, 1 - sin² થાય, છેદમાં cos ગુણાકારમાં cos એટલે cos². હવે 1 - sin² નિત્યસમ 1 - sin² એટલે શું થાય? તો કે cos² થાય સાહેબ, અને છેદમાં cos². જોવો તો ઉડી ગયું બધું. બરાબર 1 બરાબર જમણી બાજુ. જોવો તો જમણા બા આવી ગયા. સમજ પડી ને? એકદમ નાના દાખલા છે, ઇઝી દાખલા છે. રકમ બહુ મોટી, અને કેમ ઉડાડશું એવો પ્રશ્ન થાય. ઉડી ગયો ને, વાર થોડી લાગે યાર. દોસ્ત લખવાનું તો ચાલુ કર એટલે ઓટોમેટિક દાખલો ગણવાનું ચાલુ થશે જ. બરાબર? કાંઈક તો લખાશે ને, તમે લખવાનું ચાલુ કરો, તમે હાલવાનું ચાલુ કરો તો વ્યવસ્થિત ચાલાવી શકો ને. બરાબર છે ને? યાદ રાખજો. ચાલો એની પછીનો પ્રશ્ન, સાબિત કરો કે, ફરીથી ચાલો ડાબા બરાબર જબા લાવવાનું છે. આ વખતે cot a - cos a છેદમાં cot a + cos a. એને આપણે cos 1માં ફેરવવાનું છે. જવાબ આપણે cos 1માં લાવવાનો છે. ડાબા બરાબર જબા. સર બસ હવે થોડુંક હાલ ને, એક બટકું હજી લઈ લે, અડધો લાડુ હજી ખાઈ લે, મજા આવશે. ચાલો હજી એકવાર જોઈએ. ડાબી બાજુ, ચાલો ડાબી બાજુ બરાબર cot a - cos a છેદમાં cot a + cos a. શું કરશું? જવાબ cos 1માં લાવવાનો છે ને, એનો મતલબ આને સાઇન કોસમાં ફેરવવા પડશે. ચાલો ઓલરેડી cos તો ફેરવીને આપેલું જ છે, અને કોટને આપણે સાઇન કોસમાં ફેરવીએ. બરાબર? ચાલો કોટને સાઇન કોસમાં ફેરવવા એટલે આ થઈ જશે cos a છેદમાં sin a. કેમ લાગે? આવશે? સર કંઈક કરો તો ખરા. આવશે. - cos a
છેદમાં કોટ એટલે cos a છેદમાં sin a વત્તા cos a. રેડી? સાદુરૂપ આપીએ. ચાલો આના છેદમાં કાંઈ ન હોય તો 1, આના છેદમાં કાંઈ ન હોય તો 1. બરાબર ને? ઇઝી પડે એટલા માટે. ચાલો કાંઈ જ વાંધો નહીં. પહેલાં આપણી મેઇન બરાબરની નિશાની છે એ લખી નાખીએ. ચલો અહીંયા સાઈન એકા સાઈન એટલે આ સાઈન થયું. ચલો 1નો ગુણાકાર અહીંયા cos a માઇનસ સાઈન ઇન્ટુ cos. રેડી? નીચે આવે આ બેનો ગુણાકાર સાઈન ઇન્ટુ 1 એટલે સાઈન a. પછી ચોકડી ગુણાકાર 1નો ગુણાકાર અહીંયા કરો cos a પ્લસ સાઈન ઇન્ટુ cos. હવે જો તો બેના છેદમાં સાઈને આવે છે. આ બે કેન્સલ થઈ ગયા. આ બે વધ્યું ખાલી cos a માઇનસ સાइन a ઇન્ટુ cos a અને cos a પ્લસ સાइन a ઇન્ટુ cos a. બોલો શું કરશું? કેમ ભેગું કરવું? કંઈ મેળ આવ્યો? કેમ લાગે તમને? સર હાશ હવે cos ને આ ને બધું વેધવાનું કરવું શું અમારે? કેમ કરશું અમે? સર કંઈક કયો. હાલો ને જે વૈધું એ તો લખો, પછી જોયું જાય. બધાનો ભગવાન છે તો આપણો ભગવાન નહીં થાય ક્યારેક. હાલો જે વૈધું તે લખીએ. cos a માઇનસ સાइन a ઇન્ટુ cos a એવું વૈધું. ચાલો બેમાંથી સરખું શું એને બહાર કાઢી લઈએ. અત્યારે બંનેમાં cos a સરખું આવે છે, કાંઈ વાંધો નહીં. અહીંથી cos કાઢી લ્યો એટલે 1 વૈધો કાઉન્સમાં માઇનસ સાइन a. રેડી છે ને ભાઈ? સમજા? છેદમાં આમાં પણ cos આવે છે, સામાન્ય કાઢી લ્યો. વધ્યું શું? 1 પ્લસ સાइन a. ચાલો cos કેન્સલ. હવે 1 માઇનસ સાइन a 1 પ્લસ સાइन a. આપણે જવાબ કોસેકમાં લાવવાનો છે ને? હા થોડોક હાશકારો થયો. જો સાઇનમાંથી કોસેકમાં ફેરવી નાખો. 1 માઇનસ સાઇનને કોસેકમાં ફેરવો એટલે 1 અપન કોસેક થાય. છેદમાં 1 પ્લસ સાઇનને કોસેકમાં ફેરવી નાખો 1 પ્લસ. થોડુંક ડાયરેક્ટ કરીએ. cos એકા cos માઇનસ 1. રેડી ને? છેદમાં કોસેક a આખાના છેદમાં cos એકા cos પ્લસ 1 છેદમાં કોસેક a. જો આ cos કેન્સલ થયા. બરાબર છે ને? તો વધ્યું શું? કોસેક a માઇનસ 1 છેદમાં કોસેક a પ્લસ 1. જો તો જવાબ આવ્યો? હા સર આવી ગયો. આ છે આપણી જમણી બાજુ. બરાબર છે? સમજ્યા? શાંતિથી ગણવાનું, ઇઝી છે, મજા આવે એવું છે. બરાબર છે? ક્લિયર? કેમ રહ્યું? મજા આવી ને? સમજ્યા? એકદમ ઇઝી પ્રશ્નો છે. ઉદાહરણના જે કાંઈ પ્રશ્નો હતા એ બધા જ આપણે એક સાથે જ સાંકળી લીધા હતા. છેલ્લે તમારે કાંઈ કરવું ન પડે વધારે એટલા માટે. બરાબર? તો અહીંયા આપણે આ ચેપ્ટરના ટોટલ પ્રશ્નો પૂરા ઉદાહરણમાંથી જે અગત્યના પ્રશ્નો હતા એ પણ લઈ લીધા. થિયરી વ્યવસ્થિત કરી લીધી. આશા રાખું કે તમને આ ચેપ્ટરમાં બહુ જ મજા આવી હશે. પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. બેઝિકવાળા બાળકોને 6 માર્કથી 6 માર્ક્સ મળી જશે. સ્ટાન્ડર્ડવાળાને 7. એકદમ જનરલ ગુણભાર સાથે બધું જ આવડી જ જવાનું છે. બરાબર છે? એકદમ મસ્ત રીતે પેપર લખો એવી આશા વ્યક્ત કરીએ. મજા જ આવી ગઈ છે દાખલા ગણવાની. હવે તમારું કામ શું છે? તો અત્યારે તમારી પ્રિલિમ્સ એક્ઝામ આવશે, બોર્ડની એક્ઝામ આવશે. બરાબર? ત્યારબાદ તો માર્કેટમાંથી પ્રશ્નપત્રો લઈ લો, પ્રેક્ટિસ વર્ક લઈ લો, એમાંથી આના જેવો દાખલો ગણો, પ્રેક્ટિસ કરો તો જ બીજા બધા પ્રશ્નો આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો ખબર પડશે કે મારે હવે શું કરવાનું છે, ક્યાં ભૂલ રહી છે. ગમે ત્યાં ભૂલ રહી જતી હોય તો ફરીથી વિડીયો જે તે વિડીયો છે તેમાં જોઈ લો, ક્યાં ભૂલ પડે સુધારો કરી લો. સમજ્યા ને શું કરવાનું છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. બરાબર? અને મને રજા આપો. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.